મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મતિયાએ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં દેહત્યાગનો સમય આપતા જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ધર્મગુરુ વેલજીભાઈ મતિયાના દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. મહાસભા ન્યૂઝના માંડવી મુન્દ્રા પ્રતિનિધિ દિલીપભાઈ રાજગોર અને એની ટીમ અત્યારે મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે પહોંચી છે અને ખાસ કરીને સમગ્ર કચ્છમાં એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. વેલજીભાઈ મહેશ્વરી મતિયા જેઓ દેહત્યાગ કરવાના હતા અને આ મુદ્દો સમગ્ર કચ્છ અને કહી શકાય કે જ્યાં જ્યાં મહેશ્વરી સમાજ વસવાટ કરે છે ત્યાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તો દિલીપ મહારાજ, આ ખાસ કરીને આજે અફવા હતી 15 તારીખે 12 વાગે વેલજીભાઈ દેહત્યાગ કરવાના હતા, એ શું છે સમગ્ર ઘટના અને અત્યારે આપ એના નિવાસ સ્થાને છો? જી બાપુ, ખાસ કરીને વેલજીભાઈ મેરજીભાઈ મતિયા એમના પરિવારની જો વાત કરવામાં આવે તો એમના પરિવારની અંદર એક છોકરો, 3 છોકરીઓ અને પત્ની નો આખો પરિવાર છે. જો ખાસ કરીને મુન્દ્રાનો જે બારોઈ વિસ્તાર છે, બારોઈ વિસ્તારની અંદર શિલ્પ વાટિકા સોસાયટીની અંદર એમનો રહેણાંક છે અત્યારે. અને આખો આ સમગ્ર મુદ્દો જે છેલ્લા 15 દિવસની અંદર કચ્છભરની અંદર ચર્ચાઈ રહ્યો છે એ મુદ્દાને લઈને પોલીસ તંત્ર અને ખાસ કરીને ગાથા પણ જયારે હરકતમાં આવ્યું છે ત્યારે આપણી સાથે અત્યારે અહીંયાના સ્થાનિક સોદરા સાહેબ છે અને એમનું જે કહેવું છે એ પ્રમાણે શું એમની માન્યતા છે અને કઈ રીતનું આખું સપનું છે વિષય ઉપર આપણે નારણભાઈ સાથે વાતચીત કરીશું અને એમની પાસેથી જાણીશું આખી હકીકત શું છે. હાજી નમસ્કાર. અમારી સાથે અત્યારે જોડાણા છે કોંગ્રેસ અગ્રણી અને મહેશ્વરી સમાજના ખાસ કરીને યુવા એવા કહી શકાય કે જાણીતું નામ નારાયણભાઈ સોંદરા. નારાયણભાઈ, અત્યારે સમગ્ર ઘટના જે છે એ ખાસ કરીને શું છે અને મહેશ્વરી સમાજમાં આ મુદ્દાને લઈને શું ચર્ચા છે? મહેશ્વરી સમાજમાં તો ખૂબ ચર્ચા છે, કારણ કે આજે પણ અહીંયા ઓછામાં ઓછા 15 થી 20,000 માણસો અહીંયા આવ્યા છે, હમણાં ઉપસ્થિત છે. અને મને લાગે સાંજ સુધી ઓછામાં ઓછા લાખ માણસો એમના દર્શન કરશે, કારણ કે જે ગોટર મતિયા છે ને તે મેરાસી જે ગયા છે એ બધા અહીંયા દર્શન લઈ પાછા અહીંયા આવે છે બધા બારોઈ ગામે. અને છેલ્લા 15 દિવસથી જે ચર્ચામાં મુદ્દો રહ્યો છે એમાં દાદાની અમે પોતે રૂબરૂ મુલાકાત લીધી હતી. અમારા જે કચ્છ મહેશ્વરી સમાજના પીર છે એ સાથે અમે ગયા હતા ત્યારે અમે દાદાને પૂછ્યું હતું કે દાદા આ ઘટના બાબતે તમે શું કહો છો, તારીખ ફાઇનલ કરી છે? ત્યારે દાદા એમ કીધું કે મેં 15 તારીખ કોઈ આપી નથી, મેં ફાઇનલ કરી નથી કે આ ચોથથી કરીને ભદરવાની ચોથ સુધી કોઈ પણ દિવસે હું દેવ બની શકું છું. એટલે આજના દિવસે પણ દેવ બની જાય એવી શક્યતા છે 100%. અમારા સમાજને પણ વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે. પણ આ ઘટના એવી છે કે આ ઈશ્વરની પ્રક્રિયામાં આવે છે, આપણા માણસની પ્રક્રિયામાં નથી આવતી. બરોબર? હવે સાથે સાથે આતા એટલી બધી છે અને જાતાવાળા અને બીજા જે ન્યૂઝમાં આવ્યા છે બધા ખરેખર આમાં ખોટો ઉપાડી કાઢેલ છે કે ભાઈ તારીખ ફાઇનલ કરી છે દાદા ને આજે સમાધિ અમારામાં આવે નહીં. અમારા દેવ થાય એના પાછળ અમારે ત્યાં ખંભા ગામે દાદાના ત્યાં મંદિર બનશે અને પછી એનો આગળ ઉજવણી થશે. કારણ કે હરેક એમના જે પિતાજી છે એ ગણેશનગર ખાતે પોતે આજે પણ મેળો થાય છે એમનું, ત્યાં પૂર્યા છે. જી નારાયણભાઈ, અગાઉ આવું સમાજમાં બનેલું છે કે જે વ્યક્તિ આમ જાહેરાત કરી કે હું દેહત્યાગ કરવાનો છે ને એ દેહત્યાગ કચ્છમાં આવી કોઈ ઘટના બની છે પહેલા ભૂતકાળમાં? પહેલા ક્યારે નથી બની અને જે બન્યું છે ઘટનાઓ આમાં વાતો બહાર નથી નીકળી. અમારા જે મતિયા જે છે ને પૂજ્ય એ હરેક જગ્યાએ પીર તરીકે પૂજાય છે મર્યા પાછળ. પણ આ ઘટના એ પહેલી છે કે એની જે વાતાવરણ અને ભવિષ્યવાણી બહાર નીકળી છે. એના માટે સમાજ પણ આખો સહેમત છે અને સમાજ ઉભરી પડે છે દર્શન કરવા માટે. અને 1200 વર્ષમાં પહેલી ઘટના બનશે કે ભાઈ આજે દાદા દેવ થાય અથવા 6 મહિનાની અંદરમાં ક્યારે પણ દેવ થાય. સમજ્યા? એ વસ્તુ સાચી છે. જી, એટલે અત્યારે 15 થી 20,000 લોકો છે ને સાંજ સુધી લગભગ લાખેક લોકો આવી જશે ત્યાં દર્શન. બરોબર છે ને? 100%. જે મેળામાંથી દર્શનાર્થી ગયા છે એ બધા અહીંયા દર્શન કરવા આવે છે એમને. જી, તો અત્યારે એમને ખાવા પીવાનું સંતત બંધ કરી દીધું છે આપણે દાદાએ? આપણે કોઈ કાંઈ 2 દિવસથી કાંઈ નથી લેતા, મૌન વ્રત છે અને કાંઈ લેતા પણ નથી. અને આજે પરિસ્થિતિ પણ 60% આખી અલગ પરિસ્થિતિ થઈ ગઈ છે. જી, તો ખાસ કરીને અત્યારે સમગ્ર કહી શકાય મહેશ્વરી સમાજ અને કચ્છ બહારથી લોકો આવે છે આના માટે, ફોન આવતા હશે રૂબરૂ મળવા માટે? કચ્છ નહીં, રાજકોટ, જામનગર અને પાકિસ્તાનથી પણ માણસો આવ્યા છે. પાકિસ્તાનથી પણ લોકો આવ્યા છે. જી નારાયણભાઈ, જી નારાયણભાઈ, ધન્યવાદ આપનો. આપો અમારા પ્રતિનિધિ દિલીપભાઈને. ઓકે, થેન્ક યુ. જી ધન્યવાદ. બાપુ, આ ખાસ કરીને જે આખો પ્રકરણ છે એની અંદર અત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન પણ કરી રહ્યા છે અને ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એના માટે પોલીસ તંત્ર પણ ખડે પગે છે. જી, જાથાનું શું હતું? ખાસ કરીને જાથા જે છે એ અંધશ્રદ્ધા માટે જે છે અંધશ્રદ્ધા નિવારણ થાય, લોકો અંધશ્રદ્ધામાં ન આવે તો એના માટે ખાસ કરીને ખૂબ જ મહત્વનું કામ કરે છે. જાથાના જયંતભાઈ પંડ્યાનું શું ખાસ કરીને આ બાબતે બયાન છે, એનું સ્ટેટમેન્ટ શું છે? જયંતિભાઈ જાથાના જે છે જયંતભાઈ, એમને ખાસ કરીને આખો માતાપુરા ન્યૂઝ સાથે પણ વાતચીત કરી છે અને એમાં પણ એમણે કીધું છે કે આવો કોઈ ઘટના 1200 વર્ષની અંદર થઈ નથી, બની નથી.
પરંતુ ખાસ કરીને જો આવી ઘટના અહીંયા થાય તો એક ઇતિહાસ પણ બનશે અને આવી અંધશ્રદ્ધામાં લોકો ન આવે એવી પણ અપીલ કરી હતી. જી. તો ધન્યવાદ દિલીપ મહારાજ, આપ બન્યા રહેજો. અને ખાસ કરીને અત્યારે બારોઈ મુન્દ્રા તાલુકામાં અત્યારે એમ કહેવાય છે કે 20,000 લોકો અત્યાર સુધી ભેગા થઈ ગયા છે. અને 15 તારીખની જે અફવા હતી અને એમણે કીધું છે કે જે આ ચોથ થી કરીને ભાદરવા ચોથ એટલે એ દરમિયાન ગમે ત્યારે દેહ ત્યાગ થઈ શકે છે. પરંતુ આજે નારાયણભાઈ જે વાત કરી એ પ્રમાણે આખી તબિયત એમની આખી અલગ જોવા મળે છે. એમાં આખો અલગ જે છે પરિવર્તન. અત્યારે જો દર્શકોને આપણે જણાવી શકીએ 12 અને 2 આજની જે 12 તારીખની જે વાત કરવામાં આવી હતી, પરંતુ અત્યારે 12 વાગી ચુક્યા છે, પણ 12 વાગ્યા સુધી હજી સુધી ઘટના સ્થળે એવી કોઈ ઘટના બની નથી જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જી, એ અફવા હોઈ શકે છે. નારાયણભાઈ કીધું કે ભાઈ એવી તારીખે 15 તારીખે 12 વાગે દેહ ત્યાગ નથી કરવાનો, પરંતુ 12 વાગી ગયા છે અને અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું એ 12 અને 2 મિનિટ ઉપર થઈ ગઈ છે. જી ધન્યવાદ દિલીપભાઈ, અને જે કઈ પણ હોય વિગત આપ જણાવતા રહેજો આશાપુરા ન્યૂઝ સાથે. થેન્ક યુ.